चलो विद्यार्थी मित्रों आगे जाइए। समांतर श्रेणी आपने आपी समांतर श्रेणी 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય। चलो विद्यार्थी मित्रों खास काळजी રાખજો। અહીંયા જો પરીક્ષાની અંદર ત્રણ દાખલો પૂછી શકે છે। અહીંયા તમને આપ્યું समांतर શ્રેણી પૂછી આપણને 3 8 13 18 નું કેટલામું પદ શબ્દ અહીંયા યાદ રાખવાનું છે 78 થાય। હવે થોડીક રકમ વાંચીને અંદર કઈ વસ્તુ આપેલી છે એ શોધી લો। અહીંયા a એટલે પ્રથમ પદ આપ્યા છે 3, d એટલે સામાન્ય તફાવત કેટલો 8 માંથી 3 બાદ કરીએ તો આપણી પાસે 5 આવશે। સામાન્ય તફાવત કેટલો આવશે 5। અહીંયા કેટલામું પદ શબ્દ આપ્યું છે 78 તો an બરાબર આપણે આપી દીધા છે 78। કેટલામું પદ શબ્દ કીધું છે તો n શોધવાના છે। આ અગત્યનો પદ છે, આટલું મગજમાં બેસવું જોઈએ ખાસ। પરીક્ષાની અંદર આટલું તમે શોધો તો અડધો માર્ક્સ મળી જાય। तो विद्यार्थी मित्रों खास हवे खास सूत्र આપણે એક જ છે an બરાબર a plus n minus 1 into d। ખાલી જોઈ સૂત્રમાં કીધું an આપણે આપ્યા છે 78। ચાલો અહીંયા a એટલે પ્રથમ પદ આપ્યું છે 3, n શોધવાના છે, d એટલે આપણને મળી ગયા 5। અહીંયા ધ્યાન રાખવાનું ખાસ આ 78 ના 78 ઘણા વિદ્યાર્થી મિત્રો આ 3 ને છે એ તમે છે ડાબી બાજુ જમણી બાજુ લઈ જાઓ ધ્યાન રહેવા જોઈએ કઈ વાંધો નહીં કાઉન્ટ છોડો તોય ચાલે। તો આપણે અહીંયા કરીએ છીએ સાદરૂપ આપું છું આ 5 આને ગુણશે 5n minus 5। ચાલો સાદરૂપ આપીએ 78 ના 78 जो -5 માંથી 3 બાદ કરો તો -2 આવશે બરાબર 5n। ચાલો 5n ને ડાબી બાજુ લઈ જાઓ -2 -78 78 ને જમણી બાજુ તો અહીંયા સાદરૂપ આપો -5n બરાબર માઈનસ સાદરૂપ આપવામાં ધ્યાન આપજો ખાસ બંને સમાન નિશાનીનો સરવાળો। બંને બાજુ ઓછા નિશાની કાઢી નાખો તો n બરાબર 80 ના છેદમાં 5 તો 16 પંચા 80। ચાલો તો n બરાબર આપણી પાસે મળ્યા 16। અહીંયા ખાસ કાળજી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 3 ગુણનો દાખલો અગત્યનો દાખલો છે। હવે ઘણા દાખલા અંદર આપેલા છે પછી હોમવર્કમાં આપીશું। ચાલો એ જ રીતે ચોપડીની અંદર આપણે આગળ વધીએ। एग्जांपल नंबर 5 છે એની અંદર બે દાખલા આપેલા છે। एग्जांपल 5 પદોની સંખ્યા શોધો। પદોની સંખ્યા શોધો। ચાલો એમાં એક નંબરનો આપ્યો છે દાખલો 7 13 9 205। બીજો આપ્યો છે અંદર રકમ 18 15.1/2 13 અને -47। ચલો આ બંને દાખલા પણ આ જ રીત પ્રમાણે છે, બીજું કઈ કરવાનું નથી આપણે। અહીંયા ખાસ કાળજી ક્યાં રાખવાની છે આપણે સેમ આ જ રીતે અહીંયા તમને આપ્યું છે પદોની સંખ્યા છે। પદોની સંખ્યાને આપણે n કહેવાય, આપણે n શોધવાના। સેમ આ દાખલો બનાવ્યો છે 4 નંબર એ જ રીતે બંને ગણવાના છે। चलो અહીંયા પહેલા લઈએ અહીંયા a બરાબર પ્રથમ પદ 7। ચાલો d બરાબર સામાન્ય 13 માંથી 7 બાદ કરો એટલે 6। આ તમને અંતિમ પદ જેને આપણે an કહેવાય n પણ કહી શકાય 205 અને આપણે n શોધવાનું। ચાલો હવે સાદરૂપ આપીએ સૂત્ર મૂકી દો पदवार an
200 5 ના 5 7 ના 7 કૌંસ અહીં છોડો 6 બંને પદને ગુણશે 6n - 6. ચાલો હજી સાદું આપો 200 ને 5 બરાબર આ 7 માંથી 6 બાદ કરવાના તો આપણી પાસે 1 બને પ્લસ 6n. 6n ને આપણે લઈ જઈએ જમણી બાજુ માઈનસ 6n પ્લસ હોય તો 1 માઈનસ 205. ચાલો આ સાદું આપો માઈનસ 6n બરાબર આમાંથી બાદ કરો તો માઈનસ આપણી પાસે 204 વધે. આ એક ખાસ કાઢી આપો તો એ બે બાજુ ઓછા નિશાની કાઢી નાખો તો n બરાબર 204 છેદમાં 6. 6 વડે ભાગાકાર કરી નાખો દરેક વિદ્યાર્થી 204 ભાગ્યા 6 6 તરી 18 બાદબાકીમાં ખાસ કાઢી રાખજો 24 6 4 24 એટલે 34 વડે છે છેદવું તો n બરાબર 34 આપો જવાબ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 5 માં બીજો દાખલો પણ આ જ રીતે છે. તેમાં આપણે અહીંયા a બરાબર 18 b બરાબર અહીંયા ખાસ કાઢી રાખવાનું છે આ 15.5 છે. આ 15.5 માંથી આપણે 18 બાદ કરવાના. ચાલો આમાંથી બાદબાકી કરો એટલે ખાસ કાઢી રાખજો. ન ખબર પડે તો મોટા પદમાંથી નાનું પદ પેલા બાદ કરવાના 15.5. ચલો અહીંયા 10 લેશું એટલે 5 આવશે, એક ઓછો થશે એટલે 7. 7 માંથી 5 તો 2 અને 1 માંથી 1 તો 0. તો આ જે વધે એ આપણે ખાસ કાઢી રાખીએ. મોટા પદની નિશાને મોટું પદ છે, આ નાનું પદ છે તો હંમેશા મોટા પદની નિશાને લાગવું પડે. તો અહીંયા d બરાબર -2.5 આ એક ખાસ કાઢી રાખીએ. ચલો આગળ જોઈએ આપણે હવે આપણી પાસે જો અંતિમ પદ આપ્યું છે an કહેવાય -47 અને શોધવાનું છે આપણે n. પદોની સંખ્યા શોધવાની વાત છે એટલે શોધવાનું છે આપણી પાસે છે n. ચાલો સૂત્રનો ઉપયોગ કરો. an બરાબર a n - 1 * d. આ સૂત્ર an આપ્યું છે -47 આપ્યું છે બરાબર a એટલે પ્રથમ પદ 18 n - 1 d એટલે આપણી પાસે કેટલા આપ્યા છે -2.5. ચાલો સાદું આપો -47 બરાબર આ 18 ના 18 આ બેનો ગુણાકાર કરો અહીં પ્લસ છે ના માઈનસ તો -2.5 n. અહીં જ્યાં ઓછો છે વત્તા થશે 2.5. આ n વાળા પદને છે લઈ જાઓ જમણી બાજુ 2.5 n બરાબર આ બેનો સરવાળો કરો એટલે 20.5. આ માઈનસ પદ છે તો પ્લસ થઈ જશે. ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ કે જમણી બાજુથી ડાબી બાજુ. 2.5 n બરાબર આ બંનેનો સરવાળામાં ધ્યાન રાખવું છે 47 આખા છે. એમાં આપણે 20.5 મેળવીએ તો આ રીતે સરવાળો કરો 5 7 6 67.5. તો અહીંયા n ની બાજુમાં 2.5 છે, ગુણાકારમાં હોય તો હંમેશા છેદમાં જાય તો n બરાબર 67.5 છેદમાં 2.5. જો પોઈન્ટ પછી અહીંયા પણ એક અંક છે, અહીંયા પણ એક અંક છે તો કાઢી નાખો તો ચાલે. આનો ભાગાકાર કરી નાખો 67 છે એને ભાગ્યા 25 કરી નાખો તો આ રીતે કરી શકાય. 25 * 50 175. તો અહીંયા તમે 7 વડે ચલાવીને ચેક કરી લો. 7 25 35 3 7 14 15 16 ને 17 તો 7 તો અહીંયા છેદ આપણે 27 છેદવું છે તો
n બરાબર આપણી પાસે કેટલા આવશે 27. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ દાખલા એક જ રીતના પરીક્ષામાં 3 ગુણમાં છે. આ દાખલાઓ આપણે પૂછી શકીએ. ખાસ કાળજી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા અગત્યના છે. આના ઉપર થોડો વધુ ભાર દેવાનો પરીક્ષામાં. ચાલો આગળ જઈએ છીએ. एग्जांपल नंबर 6 ઉપર નજર નાખો. एग्जांपल 6 આપણને આપ્યું છે. એ પણ આ જ રીતનો દાખલો છે. एग्जांपल 6 એમાં આ રીતે આપ્યું છે રકમ આપણને શ્રેણી આપી છે આપણને સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પણ -150 હોઈ શકે. પ્રશ્ન પૂછો -150 હોઈ શકે આ રીતનું છે આપણી પાસે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ટેબનો ઉપયોગ કરવાનો છે. અહીંયા a એટલે પ્રથમ પદ 11, b એટલે સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો -3. ચાલો કોઈ પણ પદ કીધું છે એટલે n શોધવાનું છે. આ હોઈ શકે તો an આપ્યું છે an બરાબર -150. ચાલો અને n આપણે શોધવાનું છે. सूत्र મૂકો an બરાબર a plus n minus 1 into b. ચાલો an બરાબર -150. a એટલે પ્રથમ પદ 11, n minus 1, b એટલે -3. ચાલો -150 11 અહીંયા ખાસ કાળજી રાખજો વિદ્યાર્થી, કાઉન્સ છોડો. -3n આ ઓછો ઓછો વત્તા છે 3. ચાલો હવે અહીંયા જો n વાળું પદ છે હજી એક સ્ટેપ વધારજો. -150 આ 11 અને 3 નો સરવાળો કરો તો 14 -3. આ -3n ને લઈ લો ડાબી બાજુ, 150 ને જવા દો જમણી બાજુ. 3n ના 3n બરાબર આનો સરવાળો કરો. સરવાળો કરો 150 છે એમાં તમારે ઉમેરવાના છે 14. ચાલો સરવાળો કરી દો 4 6 164. n બરાબર 164 છેદમાં 3. તો અહીંયા આપણે 3 વડે 164 ને ભાગાકાર કરી દીધો તો 5 તરી 15 14 5 તરી 15 નહીં ચાલે, 4 તરી 12 તો 2. ફરી એકવાર ધ્યાન રાખજો 5 તરી 15 1 14 4 તરી 12 2 શેષ વધે છે. શેષ શૂન્ય આવતી નથી. માટે કહી શકાય કે -150 નું પદ હોઈ શકે નહીં, કારણ કે હંમેશા પૂર્ણાંક ધન પૂર્ણાંક હોવું જોઈએ. માટે કહી શકાય -150 નું પદ હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા સુધી આપણે કરીશું. આગળ હોમવર્કમાં દાખલા થોડાક આપીશું.